ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર રતનપુરા પાટિયા પાસે બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં ડાયવર્ઝનના કારણે વારંવાર સર્જાતા અકસ્માતોને લઈ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નેશનલ હાઈવે નંબર 27 પર મુડેઠા નજીક આવેલા રતનપુરા ક્રોસિંગ પાસે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે। બે પૂર ઝડપે આવતા ટ્રેલરો સામસામે ધડાકાભેર અથડાતા સમગ્ર હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રેલરોનું કચ્ચરધાણ વળી ગયો હતો અને હાઈવે પર ચીજ વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હતી। આ ગંભીર અકસ્માતમાં બંને વાહન ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘટનાની જાણ થતાં જ ભીલડી પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ આ અકસ્માતના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। રતનપુરાથી ખોડલા સુધી લગભગ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા મુસાફરો કલાકો સુધી રસ્તામાં અટવાઈ પડ્યા હતા। મહત્વની વાત એ છે કે રતનપુરા પાસે છેલ્લા ઘણા સમયથી રોડ સમારકામનું કામ ચાલી રહ્યું છે અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અહીં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એક જ સાઈડના માર્ગ પર બંને તરફના વાહનો પસાર થતા હોવાથી અહીં અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે। વાહન ચાલકોનો આક્ષેપ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા અત્યંત ગોકળ ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે। અગાઉ પણ આ જ પેચ પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે અને અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, છતાં પણ તંત્ર હજુ સુધી ગંભીરતાથી જાગ્યું નથી। ખોટી રીતે અપાયેલા ડાયવર્ઝન અને પૂરતા સાઇનબોર્ડના અભાવે રાત્રિના સમયે વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે। સ્થાનિક લોકોમાં પણ આ સમગ્ર મામલે ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે વારંવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવતું નથી। આજની ઘટના બાદ ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત ટ્રેલરોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી ટ્રાફિક હળવો કરી શકાય। વાહન ચાલકો હવે માંગ કરી રહ્યા છે કે જો સત્વરે આ રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ શકે છે। હાલમાં તો પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ હાઈવે પરની આ અવ્યવસ્થા આખરે ક્યારે સુધરશે તે હવે સૌથી મોટો સવાલ બની ગયો છે। વારંવાર સર્જાતા આ અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાથી કંટાળેલા લોકો હવે નેશનલ હાઈવે ઓથોરિટી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે।